જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું ગણેશજીને પ્રિય એવા મોદકની રેસીપી. આમાં આપણે ચાસણી નથી બનાવવાની, માવોય નથી વાપરવાનો કે ગેસે નથી ચાલુ કરવાનો, અને બાળકોને તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા કલરફુલ મોદકની રેસીપી. તો ચાલો બનાવીએ. હવે મોદક બનાવવા માટે મેં 5 કપ નાળિયેરનું ખમણ લીધું છે. મેં ઘરે જ ટોપરું ખમણીને લીધું છે. 5 કપ બદામ લીધી છે, 5 કપ કાજુ લીધા છે, 5 કપ મિલ્ક પાવડર લીધો છે, અને 5 કપ ઘરની મલાઈ લીધી છે, અને 5 કપ કલરફુલ વરિયાળી જે મેં આ કપના માપથી લીધી છે. હવે એક મિક્સર જારની અંદર આપણે કાજુ અને બદામ બંનેને નાખી દઈશું, અને મિક્સરને ચાલુ બંધ કરી અને અધકચરા ક્રશ કરી લેશું. આમાં આપણે ફાઇન પાવડર નથી કરવાનો, પણ કાજુ બદામ જો થોડા અધકચરા હશે અને બાઇટ ચાવવામાં આવશે તો બહુ સરસ લાગશે. હવે આપણે જે કાજુ બદામ ક્રશ કર્યા એને આપણે એક મિક્સિંગ બાઉલની અંદર કાઢી લઈએ. હવે એ જ મિક્સર જારની અંદર આમાં આપણે ઓરિયો બિસ્કિટ ક્રશ કરવાના છે. આમાં મેં 2 10-10 વાળા ઓરિયો બિસ્કિટના પેકેટ લીધા છે, અને આપણે ક્રીમ સાથે જ લેવાના છે. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે આપણે આમાં 1 ચમચી ખાંડ નાખશું. આમાં આપણે ખાંડનું પ્રમાણ બહુ ઓછું લેવાનું છે, કેમ કે આપણે બિસ્કિટ પણ ક્રીમવાળા લીધા છે અને ગળ્યું બહુ ના થઈ જાય એ ધ્યાનમાં રાખવાનું છે. અને મિલ્ક પાવડર નાખી અને એને ક્રશ કરી લેશું. હવે જુઓ, આપણા બિસ્કિટ પણ સરસ ક્રશ થઈ ગયા છે. તો આપણે જે મિક્સિંગ બાઉલની અંદર કાજુ બદામનો ભૂકો કાઢીને રાખ્યો હતો એની અંદર જ આ બિસ્કિટના ભૂકાને પણ નાખી દેશું. પછી આની અંદર ટોપરાનું છીણ નાખી દેશું, અને 3 ચમચી જેવી કલરફુલ વરિયાળી નાખશું, જે આપણે મુખવાસમાં લઈએ છીએ એ. હવે આપણે મેં જે ઘરના દૂધની મલાઈ લીધી છે એને પહેલાં સરખી રીતે ફેટી લેશું. આ મોદક બહુ જ સરસ બને છે. જો તમે બિસ્કિટના મોદક ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસ બનાવજો, અને તમે માવાના મોદક ખાતા હોય એવો તમને સ્વાદ આવશે. હવે મલાઈ બરાબર ફેટાઈ ગઈ છે તો એને સાઈડમાં રાખી દઈએ, અને આપણે જે મિક્સિંગ બાઉલમાં બધી સામગ્રી ભેગી કરીને રાખી હતી એ બધી સામગ્રીને પહેલાં સરખી રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે ફેટાયેલી મલાઈને જરૂર પ્રમાણે અંદર નાખતા જઈશું અને એક ડો તૈયાર કરી લેશું. આમાં મારે 5 કપ મલાઈમાંથી 1 ચમચી જેટલી મલાઈ વધી હતી, બાકીની મલાઈનો મેં આમાં ઉપયોગ કર્યો છે, અને આપણે આવો ડો તૈયાર કરવાનો છે. હવે મારી પાસે આવું મોદક મોલ્ડ છે તો મેં એ લીધું છે. આ મોદક મોલ્ડ તમને બજારમાં આસાનીથી મળી જાય છે. હવે આની અંદર બંને બાજુ આપણે પહેલાં થોડું ઘી લગાવી દઈશું. હવે મોલ્ડની બંને બાજુ આપણે થોડી કલરફુલ વરિયાળી મૂકી દઈશું. પછી આપણે જે ડો તૈયાર કરીને રાખ્યો હતો એમાંથી થોડું મિશ્રણ લઈ અને મોલ્ડની બંને બાજુ દબાવીને ભરી દઈશું. પછી મોલ્ડને પેક કરી અને નીચેની બાજુથી પણ થોડું મિશ્રણ દબાવીને ભરી દેવાનું, જેથી આપણું મોદક સરસ તૈયાર થઈ જાય.
હવે આપણે મોલ્ડને ખોલી અને મોદકને જોઈએ તો જુઓ, દેખાવમાં જ કલરફુલ કેવો સરસ લાગે છે. હવે આવી રીતે આપણે બધા જ મોદક તૈયાર કરી લઈએ. હવે આપણે મોદકને સર્વિંગ ડીશમાં લઈ લઈએ. તો તૈયાર છે આપણા ગણેશજીને પ્રિય એવા કલરફુલ મોદક. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.